ગુડ ઇવનિંગ એવરીવન. કેટલાક ટેકનિકલ કારણોસર આપણે 2 દિવસથી આપણું ડેલી એડિટોરિયલ ડિસ્કશન કન્ટિન્યુ નહોતા કરી શક્યા, તો આજથી આપણે આપણું એડિટોરિયલ ડિસ્કશન કન્ટિન્યુ કરી રહ્યા છીએ. આજે જે 6 એપ્રિલ 2022 અને આજે આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ મુખ્યત્વે ઇન્વાયરમેન્ટ રિલેટેડ 2 ટોપિક્સ છે જેને આપણે ડિસ્કશન કરીશું. પ્રથમ જે ટોપિક છે એ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રિલેટેડ છે, જે બી અત્યારે એક ક્વેશ્ચન માટેનો ક્રીમ પોર્શન છે અને હાલમાં આઈપીસીસીની જે 6 રિપોર્ટનો ત્રીજો ભાગ રિલીઝ થયો છે એના રિલેટેડ છે. તો એ બંને ડિસ્કશન આપણે કરીશું. એટલે બંને જે છે મોસ્ટલી ઇન્વાયરમેન્ટ રિલેટેડ ટોપિક્સ છે. આપણે જાણીએ છીએ કે આઈપીસીસીની 2 રિપોર્ટ્સ ઓલરેડી આગળ આવી ચૂકી છે. સિક્સ રિપોર્ટના 2 પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 ઓલરેડી આવી ચૂક્યા છે અને તે હાલમાં પાર્ટ 3 આવ્યો છે. તો આપણી પ્રી અને મેન્સ બંને માટે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બની જાય છે. સૌ પ્રથમ વાત કરીએ તો આપણે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રિલેટેડ જે ટોપિક છે એની ડિસ્કશન કરીએ. આ જે ટોપિક છે આપણો એ મુખ્યત્વે આપણા ઇન્વાયરમેન્ટ એટલે કે પેપર 3 સાથે સંકળાયેલો ટોપિક છે. તો આની અંદર સૌ પ્રથમ વાત કરવામાં આવે શા માટે આ વસ્તુ ન્યૂઝમાં છે, તો હાલમાં આપણા જે યુનિયન મિનિસ્ટર એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે એમના દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની અવેરનેસ માટે એક મેસ્કોટ રિલીઝ કરવામાં આવ્યું છે. એટલે વન ટાઈપ ઓફ એક લોગો અથવા કોઈ પ્રાણીને આપણે મેસ્કોટ બનાવતા હોઈએ તો એના રિલેટેડ વાત છે. તો અહીંયા પ્રકૃતિ એન્ડ ગ્રીન ઇનિટિવ ફોર ઇફેક્ટિવ નામનું શું આપવામાં આવ્યું છે, એક મેસ્કોટ બનાવવામાં આવેલું છે એના માટે. તો એના રિલેટેડ આ લોગો રિલીઝ થયો છે. હવે આ જે માસ્કોટ છે એનાથી શું થશે, તો એનાથી અવેરનેસ લોકોમાં જાગૃતતા આવશે. ઓકે, અને વધારે એ માસ્કોટ દેખીને, જેમ કે ઘણા બધા લોગોસ જોઈને આપણને ભાઈ આ BMW લોગો છે ઓર ઓલિમ્પિક્સનો લોગો છે, કોઈ બી તો આપણે તરત એને ઓળખી જઈએ છીએ. એવી રીતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ આ રીતે એક મેસ્કોટ દ્વારા શું કરવામાં આવ્યું છે, લોગો લોન્ચ કરવામાં આવ્યો છે. બીજી વાત કરવામાં આવે તો આના પહેલાં ફેબ્રુઆરીની અંદર શું કરવામાં આવ્યું હતું, મિનિસ્ટ્રી એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2022 રિલીઝ કરવામાં આવ્યા હતા. તો આ બંને વસ્તુ કન્ટિન્યુઅસલી 2 મંથથી ન્યૂઝમાં છે, તો એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની જાય છે. તો આપણે જોઈએ કે સરકાર દ્વારા કેટલા ગ્રીન ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલા છે આના માટે. તો સૌ પ્રથમ તો શું કરવામાં આવેલું છે, તો નેશનલ ડેશબોર્ડ ઓન એલિમિનેશન ઓફ સિંગલ પ્લાસ્ટિક યુઝ, એટલે કે સિંગલ પ્લાસ્ટિક જે છે આપણું એકલ ઉપયોગ પ્લાસ્ટિક એને બેન કરવા માટે સરકાર દ્વારા શું બનાવવામાં આવ્યું છે, એક નેશનલ ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે કે જેની અંદર બધા સ્ટેક હોલ્ડર એના રિલેટેડ જેટલા બી હિત ધારકો છે એ લોકોને આવરી લેવામાં આવે છે. જેમ કે મિનિસ્ટ્રીઝ હોય, ડિપાર્ટમેન્ટ હોય, સ્ટેટ યુટીની ગવર્મેન્ટ બોડીઝ હોય, ઓકે, અને બધા સાથે મળી અને ઇફેક્ટિવ મેનેજમેન્ટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે કાર્ય કરે એના માટે એક ડેશબોર્ડની રચના કરવામાં આવી છે. બીજું શું કરવામાં આવ્યું છે, તો આપણે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી સ્ટાર્ટ કરી છે સરકારે, જેના અંદર સેન્ટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એ શું કરે છે, ધ્યાન રાખે છે આ પોર્ટલ દ્વારા, ઓકે, કે તમે જે બી કંપનીઝ જે બી પ્રોડક્ટ્સ બનાવે છે પ્લાસ્ટિકની, ઓકે, તો એ પ્રોડક્ટને પાછી મેળવવાની જવાબદારી અથવા તેના વેસ્ટેજને જમા કરવાની જવાબદારી પણ એ કંપનીની બની જાય છે, એનું ઓબ્લિગેશન થઈ જાય છે જે પ્રોડ્યુસર છે એનું. તો આ વસ્તુ અહીંયાથી આપવામાં આવી છે. બીજી વાત કરવામાં આવી છે તો આપણે અત્યાર સુધી મોબાઈલ એપ લોન્ચ કરી છે એના માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક ગ્રીવન્સ રિડરેશન, એટલે એના રિલેટેડ તમારી કોઈ પણ ફરિયાદો હોય, ઓકે, તો તમે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને શું કરી શકો છો, એની જાણ કરી શકો છો. એના માટે મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવેલી છે. સાથે સાથે શું કરવામાં આવ્યું છે કે ભાઈ આજે આખું વિવિધ બોડીઝ છે, ધારો કે મ્યુનિસિપાલિટીઝ છે, લોકલ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, એના ઉપર મોનિટરિંગ માટે પણ એજન્સીની નિમણૂક કરવામાં આવેલી છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એની અંદર એનો જે વેસ્ટ થાય છે એને પણ રોકવા માટે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રીને પોતે વધારે ને વધારે રિસાયકલ કરી અને પ્રોડક્ટ યુઝ કરે એના માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો આ બધી વસ્તુ છે પ્લાસ્ટિક વેસ્ટ રિલેટેડ. તો આપણે સમજીએ કે પ્લાસ્ટિક વેસ્ટ એકચ્યુઅલીમાં શું છે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે ઘણા બધા પ્લાસ્ટિક પેપર્સ હોય છે, ફૂડ આઇટમ્સ જેમાં પેક્ડ હોય છે આપણી એ હોય છે, તો ઘણી બધી વસ્તુ હોય છે, બરાબર. અને સાથે સાથે ઘણી બધી બાયોડિગ્રેડેબલ વસ્તુ પણ હોય છે. માનો કે આપણે વાત કરીએ પેપર, તો પેપર શું હોય છે, તો એ બાયોડિગ્રેડેબલ વસ્તુ છે. સાથે સાથે ધારો કે લીવ્સ, એટલે કે કોઈ બી પાંદડામાંથી કોઈ પ્રોડક્ટ બનાવેલી હોય તો એ બાયોડિગ્રેડેબલ હોય. પરંતુ પ્લાસ્ટિક એક એવી પ્રોડક્ટ હોય છે કે જે નેચરમાં પ્રાપ્ત થતી નથી, આપણને જનરલી કુદરતી રીતે પ્રાપ્ત થતી નથી, પરંતુ આપણે શું કરીએ છીએ, એને બનાવીએ છીએ. તો એનો જે વેસ્ટ હોય છે
એ નોન બાયોડિગ્રેડેબલ હોય છે, એટલે કે એટમોસ્ફિયરમાં એને ડિગ્રેડેબલ થતાં અથવા નાશ પામતા ઘણો લાંબો સમય 1000 ઓફ યર્સ લાગી જતા હોય છે, જેથી એ શું બની જાય છે, પ્રકૃતિ માટે આપણી ખતરો બની જતું હોય છે. સેમ જે રીતે પ્લાસ્ટિક પોલ્યુશન શું કરે છે કે એક્યુમ્યુલેટ થતું હોય છે. માનો કે આજે જેટલો ધારો કે 10 ટન પ્લાસ્ટિક વેસ્ટ આવ્યો, ઓકે, આ ડિગ્રેડ થવાનો નથી, આવતીકાલે ફરીથી 10 આવ્યો તો શું થશે, 20 થશે, એવી રીતે 30-40 વધતો થશે, તો પ્લાસ્ટિકના પહાડો બનતા જશે. તો એ સૌથી મોટો અહીંયા પ્રોબ્લેમ છે. બીજું શું છે, અત્યારે હાલમાં પ્લાસ્ટિક સૌથી મોટો ઇન્વાયરમેન્ટલ ઇસ્યુ બનીને ઉભરી આવ્યો છે. ભારતની વાત કરવામાં આવે તો ભારત 3.5 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ એન્યુઅલી ઉત્પાદિત કરે છે. એટલે પર વર્ષ ભારતમાંથી 3.5 મિલિયન ટન જેટલો શું થાય છે, પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પાદિત થાય છે, કે જે શું થશે, જે અત્યારે જોવામાં આવે છેલ્લા 5 વર્ષોની અંદર પહેલાં કરતાં ડબલ જનરેટ થવા લાગ્યું છે. માનો કે પહેલાં પર યર ધારો કે 1.25 જેવો જનરેટ થતો હતો, તો અત્યારે ડબલ થઈ ગયો છે, બરાબર. તો એ વસ્તુ અહીંયા જોવામાં આવી રહી છે. બીજું શું છે, ઇકોસિસ્ટમ ઉપર એના લીધે શું થશે, બહુ ખરાબ અસર થશે. સાથે સાથે એર પોલ્યુશન બી એના લીધે થઈ શકે છે. પ્લાસ્ટિકને તમે બાળો છો તો એના કારણે એર પોલ્યુશન બી થઈ શકે છે. તો આ તો થઈ પ્લાસ્ટિક પોલ્યુશનની વાત કે ભાઈ પ્લાસ્ટિક પોલ્યુશન શું છે, એના ઇનિશિયેટિવ સરકારે શું લીધા છે. પણ આપણે તેને રિઝોલ્વ કરવા માટે સરકારે જે પગલાં લીધા છે એમાં ચેલેન્જીસ શું રહેલા છે. તો પહેલું શું છે, મિસમેનેજમેન્ટ. આપણે પ્લાસ્ટિક યુઝ છે એનું મિસમેનેજમેન્ટ, કારણ કે આપણે કોઈ બી પ્રોડક્ટને જ્યારે શું કરીએ છીએ, કચરો અલગ પાડતા નથી, ઓકે. તો ડમ્પિંગ જે છે, આપણું ડમ્પિંગ પ્રોસિજર પ્રોપર નથી. તો ઘણીવાર શું કરીએ છીએ કે ભાઈ નદી, નાળા, સમુદ્રમાં આપણે પ્લાસ્ટિકને નાખી દેતા હોઈએ છીએ, તો એ બહુ મોટો ઇસ્યુ છે, ઓકે. બીજું શું થાય છે, આ પ્લાસ્ટિક જે છે ઓશન કરંટ સાથે વહી અને વિવિધ આઇલેન્ડ્સ ઉપર અથવા કોઈ બી જગ્યાએ ભેગો થતો હોય છે. તો એ જ રીતે પેસિફિક મહાસાગરની અંદર શું થયું છે, ગ્રેટ પેસિફિક ગાર્બેજ ઝોન બન્યો છે, કે ત્યાં બધી જ બાજુથી આવેલી કચરો શું બન્યો છે, ભેગો થયો છે અને પહાડ જેવી રચના બની ગઈ છે. બીજું શું છે કે ઘણીવાર એવું કરવામાં આવે છે કે ભાઈ પ્લાસ્ટિકની ઘણી બધી પ્રોડક્ટ્સ એવું કહીને વેચવામાં આવે છે કે ભાઈ બાયોડિગ્રેડેબલ છે, પણ એકચ્યુઅલીમાં એ બાયોડિગ્રેડેબલ હોતી નથી. બીજું જે ઓનલાઈન આપણે ઓર્ડર કરીએ છીએ, ઈ કોમર્સ કંપની પ્રોડક્ટ્સને જે પેકિંગ કરવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વધારે પડતો પ્રયોગ કરે છે, તો એ બી એક મોટો પ્રોબ્લેમ છે. બીજું માઇક્રોપ્લાસ્ટિક. પ્લાસ્ટિક ધીરે ધીરે ડિગ્રેડેબલ થાય છે, તો ડિગ્રેડ થતાં નાના માઇક્રોપ્લાસ્ટિકમાં કન્વર્ટ થાય છે, ઓકે. તો 5 mm કરતાં ઓછા જે વોલ્યુમમાં જનરેટ થાય છે પ્લાસ્ટિકની સાઇઝ, ઓકે, તો એને આપણે માઇક્રોપ્લાસ્ટિક કહેતા હોઈએ છીએ, અને એ શું થાય છે, બહુ મોટો ખતરા તરીકે ઉદ્ભવી શકે છે. બીજું પ્લાસ્ટિક શું થાય છે, મરીન લિટર, એટલે કે સમુદ્રમાં ભેગો થયો હોય તો ત્યાં ધીરે ધીરે લિન્ચિંગ થાય છે પ્લાસ્ટિકનું, અને એ મરીન પ્લાસ્ટિક શું કરે છે, ધારો કે માઇક્રોપ્લાસ્ટિકમાં કન્વર્ટ થઈ શકે છે, અને લિન્ચિંગ થવાથી ત્યાંની જે સૃષ્ટિ છે, જલસૃષ્ટિ, એના ઉપર ખરાબ અસર પાડે છે. બીજું ટેરેટોરિયલ પ્લાસ્ટિક, એટલે કે 80% વધારે તો પૃથ્વી ઉપર આપણે જે ધારો કે ટેરેટોરિયલ જે છે એની ઉપર જ જનરેટ થાય છે પ્લાસ્ટિક વેસ્ટ, અને એ વેસ્ટ પછી બીજી જગ્યાએ શું જતો હોય છે, સારું કે સમુદ્રમાં ઓર એર કે બધી રીતે વિસ્તાર પામતો હોય છે. તો આ બહુ મોટો ખતરો રહેલો છે. આપણે શું કરી શકીએ હવે આને રોકવા માટે? તો સૌપ્રથમ તો અવેરનેસ ફેલાવવી જરૂરી છે પબ્લિકમાં, કારણ કે જે રીતે પબ્લિક જાણશે કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ આટલો ખતરનાક છે અથવા ભવિષ્યમાં આપણા સંતાનો માટે વધારે ખતરો ઊભો કરી શકે છે, તો અત્યારથી જ લોકો એનો પ્રયોગ ઓછો કરશે. બીજું, પ્લાસ્ટિકનો ઉપયોગ અત્યારે જનજીવનની સામાન્ય વસ્તુમાં પ્લાસ્ટિક જળવાઈ ગયું છે. આજે કઈ બી વસ્તુ લેવા જવું છે તો આપણે પ્લાસ્ટિક બેગ લઈએ છીએ, ઓકે. તો એ બંધ કરવા માટે તમે જોજો ઘણા બધા મોલ્સની અંદર હવે બેગ જોઈતી હોય તો અલગથી ચાર્જ કરવામાં આવે છે, કારણ કે તમે ઘરેથી કોઈ તમારા જોડે એવી ડિગ્રેડેબલ વસ્તુ લઈને આવો કે જેના ઉપયોગ તમે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકો, બરોબર. તો એ અવેરનેસ જનરેટ થઈ શકે છે. એટલે કે સબસ્ટિટ્યૂટ બી જોઈએ છે, સાથે સાથે શું જોઈએ છે, સબસ્ટિટ્યૂટ. માનો કે શણમાંથી બનાવેલી બેગ્સ હોય, ઓકે, પેપર બેગ્સ હોય, તો એનો પ્રયોગ આપણે વધારી શકીએ છીએ. બીજું શું છે, ઘણી બધી સસ્ટેનેબલ પ્રોડક્ટ્સનો ઉપયોગની જરૂરી છે. માનો કે આપણે કાગળની બેગ વધારીએ તો સામે પ્રોબ્લેમ એ છે કે કેટલા વૃક્ષો વધારે કપાશે, તો એ બી એક મોટો ઇસ્યુ છે. તો એને બી આપણે સોલ્વ કરવો જરૂરી છે. બીજું, એના સાથે સંકળાયેલા બધા જેટલા બી સ્ટેક હોલ્ડર્સ છે એને તમારે જાણવા જરૂરી છે, અને બધામાં અવેરનેસ ફેલાવવી જરૂરી છે. રિટેલર્સ હોય, કન્ઝ્યુમર હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, લોકલ ગવર્મેન્ટ હોય, મેન્યુફેક્ચર હોય, સિવિલ સોસાયટી, બધાએ ભેગા થઈને આના માટે કાર્ય કરવું જોઈએ. અને લોકોમાં બિહેવિયરલ ચેન્જ, એટલે કે જ્યાં સુધી વર્તણૂક લોકોની નહીં બદલાય, ઓકે, વર્તણૂકમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી આપણે એને રોકી શકીશું નહીં. તો આપણે અહીંયા વર્તણૂક ચેન્જ પણ જરૂરી છે. તો આ હતું આપણું પ્લાસ્ટિક રિલેટેડ જેટલું બી ટોપિક છે અહીંયા આપેલો છે. તમે પ્લાસ્ટિકનો એસે પૂછાય છે ઓર કંઈ બી પૂછાય છે, તમે આના પરથી ઇઝીલી લખી શકો છો.
હવે અહીંયા બીજી વાત કરવામાં આવે તો આઈપીસીસીની જે 6 રિપોર્ટ હતી એનો ત્રીજો ભાગ જે રિલીઝ થયો છે એના રિલેટેડ છે. તો એના કારણે હાલમાં આ વસ્તુ ન્યૂઝમાં છે. જે સેકન્ડ પાર્ટ હતો એ માર્ચ 2022માં રિલીઝ થયો હતો હમણાં જ, બરાબર, અને એના પહેલાં 2021માં પહેલો પાર્ટ રિલીઝ થયો હતો. તો અત્યારે હાલમાં જે રિપોર્ટ આવ્યો છે એની કી ફાઇન્ડિંગ શું છે આપણે સમજીએ. તો ગ્રીન હાઉસ ગેસ એમિશન વિશે વાત કરે છે. આના અંદર ડિફરન્ટ ટોપિક્સ ઉપર વાત કરેલી છે. પહેલો ટોપિક છે આપણો ગ્રીન હાઉસ ગેસ એમિશન. તો 2019થી જે ગ્લોબલ એન્થ્રોપોજેનિક એટલે માનવ સર્જિત, ઓકે, ગ્રીન હાઉસ ગેસીસ ઇમિશન શું થયું છે 59 ગીગા ટન્સ જેટલું થયું છે, જે 1990 કરતાં 54% વધારે છે. 1990 કરતાં કેટલું છે 54% વધારે છે. માનો કે એ વખતે 100 ગીગા ટન હોય તો અહીંયા 154 ગીગા ટન થયું હોય, એ રીતે 59 ગીગા ટન અત્યારે છે. બીજું શું છે, મેઇનલી એનો ક્યાંથી ઉદ્ભવ્યું છે તો ફોસિલ ફ્યુલના બર્નિંગ થવાથી આવ્યું છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રી પણ આના માટે જવાબદાર છે, અને મિથેન ઇમિશન બી આના માટે મોટું જવાબદાર છે. પરંતુ સાથે સાથે પોઝિટિવ ન્યૂઝ એ છે કે એનો જે ગ્રોથ છે ને, મતલબ વધવાનો, એ 1.3 પર યર પ્રમાણે છે, જે પિરિયોડિક 2.1 કરતાં ઓછો છે. એટલે કે 2010થી 2019 વચ્ચે જે ગ્રોથ હતો એ 1.3 પર યર પ્રમાણે વધ્યો છે, જે એના પ્રીવિયસ યર 2000થી 2009 સુધી 2.1% હતો, એટલે એમાં ઘટાડો થયો છે. એટલે વધવાનો ગ્રોથ શું થયો છે, ઘટ્યો છે. બીજી વાત કરવામાં આવે 18 કન્ટ્રીઝ એવી છે, ઓકે, કે જેને પોતાનું ગ્રીન હાઉસ ગેસ ઇમિશન શું કર્યું છે, ઘટાડ્યું છે છેલ્લા 10 વર્ષના ગાળાની અંદર. તો આ થઈ ગ્રીન હાઉસ ગેસ વિશેની વાતો. બીજી છે આ ઇમિશનમાં, જે આ ઇમિશન થાય છે એમાં લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝ જે છે એનો શું ફાળો રહેલો છે. તો લીસ્ટ ડેવલપ જેટલી બી કન્ટ્રીઝ છે એમને ભેગા થઈ અને વિશ્વના જે આ ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન છે એમાં માત્ર એમનો ફાળો કેટલો છે 3.3% જેટલો જ છે. ઓકે, એટલે કે ડેવલપ અને ડેવલપિંગ કન્ટ્રીઝ વધારે પ્રયોગ કરી રહી છે, જ્યારે લીસ્ટ ડેવલપ કન્ટ્રીનો ફાળો માત્ર કેટલો છે 3.3% જેટલો છે. બીજી વાત કરવામાં આવે એમનું જે એવરેજ પર કેપિટા ઇમિશન છે 1990થી 2019 સુધીનું, એ કેટલું હતું 1.7 ટન, ઓકે, CO2 હતું, જે વૈશ્વિક એવરેજ 6.9 ટન CO2 કરતાં શું છે, ઓછું છે. ઓકે, બીજી વાત કરવામાં આવે તો હાલની અંદર એમનું જે ટોટલ હિસ્ટોરિકલ CO2 ઇમિશન, અત્યાર સુધીનું હિસ્ટોરિકલ ઇમિશન ચેક કરવામાં આવે તો લીસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીનો ભાગ માત્ર 0.4% જેટલો રહેલો છે. ઓકે, અને વિશ્વની 41% વસ્તી આવા દેશોમાં રહે છે. ઓકે, જ્યાં વિશ્વની 41% વસ્તી રહે છે એ દેશો ગ્રીન હાઉસ ઇમિશનની અંદર સૌથી ઓછો ફાળો આપી રહ્યા છે. ઓકે, એ બી એક જોવા જેવી વાત છે અહીંયા આગળ. બીજું અહીંયા વાત કરવામાં જે પેરિસ એગ્રીમેન્ટની શરતો હતી એના પર શું ઇફેક્ટ થઈ છે એની વાત કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા વાત કરવામાં આવે છે કે પેરિસ એગ્રીમેન્ટે શું વાત કરી હતી કે 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધવું જોઈએ નહીં, આ સદીના એન્ડ સુધી તાપમાન 1.5 ડિગ્રી પ્રતિ સેલ્સિયસથી વધવું જોઈએ નહીં. પરંતુ આપણે એ ગોલની અંદર શું છીએ, પાછા છીએ, એવું અહીંયા કહી રહ્યા છે. બરાબર. અત્યારે હાલમાં એક્ઝિસ્ટિંગ ફોસિલ ફ્યુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એના કારણે આપણે આ ગોલને પ્રાપ્ત કરી શકતા નથી, એવી વાત કરે છે. અને આ ગોલ પ્રાપ્ત કરવા માટે આપણે C1 નામનો પાથવે અપનાવવો પડશે. આ C1 શું છે, ઓકે, તો 2030 સુધી 43% ઇમિશન ઘટાડવું પડશે આપણે, જે અત્યારે હાલમાં ગ્રીન હાઉસ ગેસ ઇમિશન થાય છે એના 43% ઘટાડીશું તો આપણે 1.5 સુધીના ગોલ સુધી પહોંચી શકીશું. બીજી વાત કરવામાં આવે છે લો ઇમિશન ટેકનોલોજીસ વિશે વાત કરવામાં આવે છે. તો અહીંયા વાત કરવામાં આવે છે કે બહુ મોટા પ્રમાણમાં આપણે લો ઇમિશન ટેકનોલોજીસ વાપરવી પડશે આ ગોલ પ્રાપ્ત કરવા માટે, જેની અંદર આપણે શું કરવું પડશે કે ભાઈ ઝીરો કાર્બન પાથવે તરફ આગળ વધવું પડશે. એનર્જી સેવિંગ બિલ્ડિંગ્સ હોવી જોઈએ, એનર્જી સેવિંગ ટ્રાન્સપોર્ટેશન, લેન્ડ અને બધા સેક્ટર્સ ઉપર આપણે કાર્ય કરવું પડશે. બીજું શું કહે છે કે જે લો ઇમિશન ટેકનોલોજીસ છે એનો ભાવ સતત અત્યારે ઘટી રહ્યો છે. મારે કે સોલર એનર્જીનો પ્રયોગ હોય કે વિન્ડ એનર્જીનો પ્રયોગ હોય, પહેલાં કરતાં એમાં શું થયો છે, અત્યારે હાલમાં ઘટાડો થયો છે. સોલર એનર્જીની કોસ્ટમાં 85% ઘટાડો આવ્યો છે, જ્યારે વિન્ડ એનર્જીની કોસ્ટમાં 55% સુધી ઘટાડો આવ્યો છે. લિથિયમ આયન બેટરીઝ છે એના ભાવોમાં 85% સુધીનો શું આવ્યો છે, ઘટાડો આવેલો છે. બીજું વાત કરવામાં આવે ડેવલપમેન્ટ જે છે એ સતત વધી રહ્યું છે 10 ટાઈમ વધારે. એટલે કે ધારો કે પહેલાં
10 યુનિટ બનતા હતા સોલર પેનલના, તો અત્યારે એનાથી 100 પેનલ બનવા લાગી છે. તો ઘણું ફાસ્ટ વધી રહ્યું છે. સાથે સાથે ઇલેક્ટ્રિક વ્હીકલમાં 100 ગણો વધારો થઈ રહ્યો છે. પહેલાં 1 ઇલેક્ટ્રિકલ વ્હીકલ હતું, તો અત્યારે 100 ઇલેક્ટ્રિકલ વ્હીકલ થઈ રહ્યા છે. ડિમાન્ડ સાઇડ મિટિગેશનની વાત કરે છે. ઓકે, માંગ આધારિત મિટિગેશન કેવી રીતે ઘટાડી શકાય. ઓકે, તો લોકો પોતાના બિહેવિયર વર્તણૂક ચેન્જ દ્વારા શું કરી શકે છે, એમાં ઘટાડો કરી શકાય છે. અને એ ઘટાડો 2050 સુધી 40 થી 70% હોવો જરૂરી છે, એવી વાત કરે છે. જીડીપી પર શું ઇમ્પેક્ટ થાય છે. આપણે જાણીએ છીએ કે અત્યારે હાલમાં આપણે ઘણા બધા ડેવલપિંગ કન્ટ્રીઝ છે એના માટે જરૂરી છે કે ગ્રીન ઇન્ડસ્ટ્રીઓ સ્થાપવી. પણ ઇન્ડસ્ટ્રીઓ સ્થાપવાથી શું થશે, ગ્રીન હાઉસ ગેસનું ઇમિશન વધશે. તો એના માટે પણ જરૂરી છે કે ભાઈ આ ગોલ એચીવ કરવા માટે 2030 સુધી આપણે શું કરીએ, લો કોસ્ટ ક્લાઇમેટ મિટિગેશન ઓપ્શન્સ અપનાવીએ અને ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસ છે એને ઘટાડવા પ્રયત્ન કરીએ. પરંતુ એના કારણે આર્થિક રીતે શું થશે, નુકસાન થશે. પરંતુ અહીંયા રિપોર્ટનું એવું કહેવું છે કે એના કારણે લોંગ ટાઈમમાં શું થશે, દેશોને બેનિફિટ થશે. ઓકે, તો એવી વાત પણ અહીંયા કરે છે. અને સાથે સાથે એવું પણ કહે છે કે ડીકાર્બોનાઇઝ ઇન્ડસ્ટ્રી સ્થાપવાથી આપણી જે ગ્લોબલી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે એમાં બહુ મોટો ફેરફાર આવશે નહીં. પરંતુ અહીંયા જોવાની વાત એ છે કે ડેવલપ કન્ટ્રીઝની અંદર બહુ ફરક નહીં પડે, પરંતુ ડેવલપિંગ કન્ટ્રી અથવા લીસ્ટ ડેવલપ કન્ટ્રીમાં બહુ મોટો ફરક પડી જશે. પણ એ વાત અહીંયા કરવામાં આવી નથી. બીજું વાત કરવામાં આવે છે શોર્ટફોલ ફોર ફાઇનાન્સીસ, કે અહીંયા ફાઇનાન્સ કેવી રીતે છે. તો અહીંયા કહે છે કે આ ગોલ એચીવ કરવા માટે ફાઇનાન્સની મોટા પ્રમાણમાં જરૂરિયાત છે, બરોબર. પરંતુ ગ્લોબલ સિસ્ટમ એટલી કેપેબલ છે, ગ્લોબલ ફાઇનાન્શિયલ સિસ્ટમ, કે આપણે સફિશિયન્ટ ગ્લોબલ કેપિટલ અને લિક્વિડિટી આના માટે લાવી શકીએ છીએ, એવી વાત કરે છે. તો આ રીતે આ રિપોર્ટે કેટલીક 4-5 પ્રોડક્ટ્સની વાત અહીંયા આગળ કરી છે. સાથે સાથે વાત કરવામાં આવે, હવે આપણે જોઈએ કે આ શું છે, આઈપીસીસી શું છે. જે આઈપીસીસીની વાત કરી તો એ શું છે, 1988માં એને સ્થાપિત કરવામાં આવ્યું હતું. એક ઇન્ટરનેશનલ બોડી છે જે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP દ્વારા ભેગા મળીને બનાવવામાં આવ્યું હતું. બીજું વાત કરવામાં, એ આઈપીસીસી રિપોર્ટ દર ક્યારે પાર પાડે છે, તો આ જે રિપોર્ટ છે 1990થી બહાર પાડતું આવે છે અને એવરેજ 7 વર્ષના સમયગાળાની અંદર આ રિપોર્ટ બહાર પાડતું હોય છે. અત્યાર સુધી 5 રિપોર્ટ આવી ગયા છે અને 5મા રિપોર્ટના આધારે જ પેરિસ એગ્રીમેન્ટ નેગોટિએટ થયું હતું. અને અત્યારે એના આધારે કયો રિપોર્ટ ચાલે છે, અત્યારે હાલમાં 5મા રિપોર્ટને આધારે પેરિસ એગ્રીમેન્ટ શું થયું હતું, 5મા રિપોર્ટ પ્રમાણે હતું, વાત કરવામાં આવી હતી. અને અત્યારે હાથમાં 6થો રિપોર્ટ ઉપર કાર્ય ચાલી રહ્યું છે, એનો અત્યારે 3જો ભાગ અહીંયાથી આવ્યો છે. તો આજની ડિસ્કશનમાં આપણે આટલા ટોપિક રાખીશું. નેક્સ્ટ ડે હવે આપણે કન્ટિન્યુ લેક્ચર લઈશું. તો હવે કોઈ મતલબ જે ટેકનિકલ ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો છે. તો હવે રેગ્યુલર આપણા લેક્ચર્સ આવશે. તો આપણે મળીએ નેક્સ્ટ ડે. થેન્ક યુ સો મચ.